જો ગરમી હવે ખાલી પરસેવો પાડવાની વાત નથી રહી, એ ખરેખર એક જીવલેણ ખતરો બની ગઈ છે. આપણે જેને હીટવેવ કે લૂ કહીએ છીએ એ ખૂબ જ ગંભીર બાબત છે. તો ચાલો આજે એ જ સમજીએ કે આ કાળઝાળ ગરમીમાં આપણે પોતાની અને આપણા લોકોની સંભાળ કેવી રીતે રાખી શકીએ. આ જે દેખાઈ રહ્યું છે એ કોઈ ફિલ્મનો સીન નથી. આ એક કડવી વાસ્તવિકતા છે. જ્યારે શરીરની ગરમી સહન કરવાની હદ પૂરી થઈ જાય ને ત્યારે પરિસ્થિતિ આવી ગંભીર બની શકે છે. આ ખાલી થાક કે ચક્કર નથી, આ એક મેડિકલ ઇમરજન્સી છે. સમજ્યા? તો આ ખતરાનો સામનો કરવો હોય તો સૌથી પહેલાં એને બરાબર સમજવો પડે. હીટવેવનો મતલબ શું? એ કે 2-4 દિવસની ગરમી નથી. આ તો લાંબા સમય સુધી ચાલતું અત્યંત ગરમ વાતાવરણ છે. એટલું ગરમ કે આપણા શરીરની જે કુદરતી ઠંડક આપવાની સિસ્ટમ છે ને એ પણ કામ કરતી બંધ થઈ જાય છે. તો સવાલ એ છે કે આપણું શરીર આટલી બધી ગરમી સામે કેવા સંકેતો આપે છે. ચલો આ ચેતવણીના સંકેતોને ઓળખીએ, કારણ કે એ ખૂબ જ જરૂરી છે. અને આ સવાલ ખરેખર બહુ જ મહત્વનો છે. કારણ કે જો ગરમીથી થતી બીમારીના શરૂઆતના લક્ષણો આપણે પકડી લઈએ તો કોઈનો જીવ પણ બચાવી શકીએ છીએ. જો જ્યારે શરીર હદ બહાર ગરમ થઈ જાય ત્યારે આવા લક્ષણો દેખાય છે. ખૂબ જ ચક્કર આવવા, શરીરનું તાપમાન એકદમ વધી જવું અને છેલ્લે બેભાન થઈ જવું. આ બધા હીટ સ્ટ્રોકના ગંભીર સંકેતો છે. આ એવી સ્થિતિ છે જેમાં એક પણ મિનિટ બગાડ્યા વગર તાત્કાલિક ડોક્ટરની મદદ લેવી પડે. પણ ગભરાવાની જરૂર નથી. સારી વાત એ છે કે આપણે અમુક સાવચેતી રાખીને પોતાને બચાવી શકીએ છીએ. તો આ રહી એકદમ સરળ એવી 8 મુદ્દાની સુરક્ષા યોજના. તો હવે મુખ્ય વાત પર આવીએ. આપણે રોજિંદા જીવનમાં એવું તો શું કરી શકીએ જેથી આપણે અને આપણું કુટુંબ સુરક્ષિત રહીએ? અહીં કેટલાક એકદમ સાદા પણ બહુ જ અસરકારક ઉપાયો છે. ચાલો તો સૌથી પહેલા અને સૌથી સહેલા ઉપાયો જોઈએ. પહેલું કામ, બપોરે 12 થી 4 આ સમયગાળામાં તો બને ત્યાં સુધી ઘરમાં જ રહેવું. બીજું, પાણી પાણી અને પાણી જ. શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ, એટલે સતત પાણી, ORS કે પછી ઘરે બનાવેલું લીંબુ શરબત પીતા રહેવાનું. હવે વાત કરીએ કપડાની. એકદમ હલકા, આછા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો. અને હા, જો કોઈ કારણસર બહાર જવું જ પડે તો માથું ઢાંકવાનું ભૂલતા નહીં. છત્રી, ટોપી, સ્કાર્ફ જે પણ હોય વાપરો. હવે આગળના 4 મુદ્દા. આપણા ઘરમાં જે વૃદ્ધો, બાળકો કે બીમાર લોકો હોય એમનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે એમને ગરમીની અસર જલ્દી થાય છે. બપોરના ગરમ સમયમાં કોઈ પણ પ્રકારનું ભારે કામ કે કસરત કરવાનું ટાળો. શરીરને ઠંડક આપવા માટે દિવસમાં 1-2 વાર ઠંડા પાણીથી નાહી લેવું બહુ સારું છે. અને સૌથી અગત્યનું, જો જરા પણ તબિયત ખરાબ લાગે કે ચક્કર જેવું થાય તો તરત જ ડૉક્ટરને બતાવો. પણ માની લો કે કોઈની તબિયત વધારે બગડી જાય તો? એવા સમયે કોને ફોન કરવો એ ખબર હોવી ખૂબ જરૂરી છે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણી પાસે પહેલેથી જ તૈયાર હોવું જોઈએ. કારણ કે આવી ઇમરજન્સીમાં એક સેકન્ડ કિંમતી હોય છે. યાદ રાખો, તૈયારી જ બચાવ છે. હવે આ સ્ક્રીન પર જે નંબરો છે એ ખૂબ જ કામના છે. 1 મિનિટ માટે અટકીને આને ફોનમાં સેવ કરી જ લો. પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ માટે 108, હેલ્થ હેલ્પલાઇન માટે 104, કોઈપણ જનરલ ઇમરજન્સી માટે 112 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આપત્તિ વ્યવસ્થાપન માટે 1070. ભગવાન કરે કે આની જરૂર ક્યારેય ના પડે, પણ જો પડે તો આ નંબરો હાથવગા હોવા જ જોઈએ. આપણી પોતાની સુરક્ષા તો જરૂરી જ છે જ, પણ હીટવેવ સામેની આ લડાઈ આપણે એકલા નથી લડી શકતા. જો સાથે મળીને પ્રયત્ન કરીએ તો વધુ સુરક્ષિત રહી શકીએ છીએ. આપણી આસપાસ, આપણા સમાજમાં એવા ઘણા લોકો હોય છે જેમને ગરમીની અસર વધુ થાય છે, જેમ કે વૃદ્ધો, નાના બાળકો કે જેઓ એકલા રહેતા હોય. એમની ખબર અંતર લેવી એ આપણી સામાજિક જવાબદારી પણ છે. ખાલી એક ફોન કરીને પૂછી લેવું કે 5 મિનિટ માટે મળી આવવું, આટલું નાનું કામ પણ કોઈનો જીવ બચાવી શકે છે. કારણ કે કોણ તકલીફમાં છે એ હંમેશા દેખાતું નથી. તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં રાખવા જેવો છે. જ્યારે આગલી વખતે હીટવેવ આવે ત્યારે આપણા વિસ્તારમાં, આપણી સોસાયટીમાં એવું કોણ છે જેને આપણી મદદની જરૂર પડી શકે છે? આ વિશે ચોક્કસ વિચારજો. સાવચેત રહો, સુરક્ષિત રહો અને એકબીજાનું ધ્યાન રાખો.